સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। દોસ્તો હવે ફરી તૈયાર રહેજો, ફરીવાર રાજ્યમાં વરસાદ આવશે। તમને સૌને જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન છે તે સર્જાયું છે। આ ઉપરાંત 15 એપ્રિલથી રાતથી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યું છે અને આ બંને સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે। દરિયો અસ્થિર રહેવાની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે, જેથી કરીને દોસ્તો હવે વરસાદ છે તે 15 એપ્રિલ બાદ 15 એપ્રિલ જોકે વહી ગઈ છે, પરંતુ હવે ટૂંક સમયમાં થોડાક દિવસો સુધી વરસાદ છે તે રહેવાની શક્યતા છે અને નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યું છે। તો કયા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે તો તમને સૌને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેમાં 19 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતા છે। આ ઉપરાંત 20 એપ્રિલના રોજ પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહી શકે છે, જેથી કરીને માછીમારોને પણ દરિયો ન ખેડવા જવાની સૂચના પણ આપવામાં આવી છે। તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે ફરી તમે ચેતી જજો, કારણ કે વરસાદ હવે કમોસમી પડવાનો છે અને માવઠું થાય તેવી મોટી શક્યતા રહેલી છે। ત્યારબાદની સૌથી મોટી મહત્વપૂર્ણ માહિતી આપ સૌ માટે આવી રહી છે કે યુદ્ધ હવે આકરા પાણીએ। તમને સૌને જણાવીએ દોસ્તો કે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યા છે। ઇસ્લામાબાદમાં યોજાયેલી મંત્રણા સફળ ન થતાં અમેરિકાએ મોટું પગલું ભર્યું છે। તેણે અરબી અને ઓમાનની ખાડીમાં ઈરાનના બંદરો પરથી આવતા અને જતા તમામ દેશોના જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે। આ સમય દરમિયાન યુએસ નેવીએ જહાજો સમુદ્ર પર સતત નજર રાખી રહ્યા છે, જેથી કરીને ઈરાનની કડક ચેતવણી છે દોસ્તો તે સામે આવી છે। ઈરાન તરફથી પણ આકરી પ્રતિક્રિયા આવી છે અને તેઓએ જણાવ્યું છે કે દેશના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈના લશ્કરી સલાહકાર મોહસિન રેઝાઈએ અમેરિકાને કડક ચેતવણી આપી છે। તેમણે કહ્યું છે કે જો અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનો પ્રયાસ કરશે તો ઈરાન અમેરિકા જહાજોને નિશાન બનાવી શકે છે। તેમણે એમ પણ કહ્યું છે કે જો અમેરિકા ઈરાનની ધરતી પર સૈનિકો મોકલશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે। તેમના મતે ઈરાન અમેરિકન સૈનિકોને પણ પકડી શકે છે, જેથી કડક ચેતવણી છે તે ઈરાન તરફથી આપવામાં આવી છે। યુદ્ધ હવે દોસ્તો આકરા પાણીએ થવાનું છે, જેવું લાગી રહ્યું છે દોસ્તો કે હવે યુદ્ધ ખતમ થઈ ગયું છે, તેવી જ ફરીથી કંઈક નવી શરૂઆત છે તે બની રહી છે। તો દોસ્તો આગળ શું થાય તે હવે આપણે સૌએ જોવાનું રહેશે। ત્યારબાદની સૌથી મહત્વની માહિતી આપ સૌ માટે આવી રહી છે કે રશિયા ભારતની દોસ્તી તેલ આપશે। દોસ્તો ભારત અને રશિયા દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો ફરી એકવાર વિશ્વ સમક્ષ સાબિત થયા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જ્યારે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઘેરું બન્યું છે, ત્યારે રશિયાએ ભારતને બિનશરતી મદદની ખાતરી આપી છે। રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું છે કે ભારતને તેની જરૂરિયાત મુજબ જેટલું જોઈતું હોય તેટલું કાચું તેલ આપવા માટે રશિયા તૈયાર છે। અમેરિકા દ્વારા રશિયન તેલ પર લાદવામાં આવેલ ટેરિફ છતાં ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખીને પોતાની મિત્રતા નિભાવી છે। સપ્ટેમ્બર 2026માં પીએમ મોદી અને પુતિન વચ્ચે યોજાશે મુલાકાત અને રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે તે આગામી સપ્ટેમ્બર 2026માં ભારતની મુલાકાતે આવશે, જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે રશિયા છે તેમની પાસેથી દોસ્તી ટકાવી રાખવા માટે ભારત છે તે તેલ ખરીદતું રહેશે અને રશિયા પણ કાચું તેલ જેટલું જોઈતું હોય તેટલું આપી અને મદદ કરવા ભારતને તૈયાર છે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે દોસ્તો। ત્યારબાદની ખાસ માહિતી છે તમારા સૌ માટે કે વોટ આપવા જાઓ એ પહેલા જોઈ લેજો દોસ્તો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ બરાબર જામ્યો છે, ત્યારે આ વખતે મતદાન કરવાની પદ્ધતિમાં કેટલાક મહત્વના ફેરફાર છે તે કરવામાં આવ્યા છે। ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં મતદારોએ ઈવીએમ પર મતદાન કરતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે। ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા મુજબ જ્યાં સુધી તમે ઈવીએમમાં રહેલું પીળું રજિસ્ટર બટન નહીં દબાવો ત્યાં સુધી તમારો વોટ છે દોસ્તો તે માન્ય ગણાશે નહીં। એટલે કે તમે જે કાંઈ પણ નિશાન ઉપર તમે બટન દબાવો દોસ્તો, તે બટન દબાવ્યા બાદ તમારે પીળા કલરનું નિશાન ત્યાં આપવામાં આવેલું હશે, તે પીળા કલરનું નિશાન તમારે ફરજિયાત દબાવવું પડશે। જો નિશાન ઉપર વોટ દીધા બાદ તમે પીળા કલરનું બટન દબાવશો નહીં તો તમારો વોટ છે દોસ્તો તે રજિસ્ટર થશે નહીં, એટલે કે તમારો વોટ છે તે માન્ય ગણાશે નહીં। મહાનગરપાલિકા દરેક વોર્ડ સામાન્ય રીતે 4 ઉમેદવારોની પેનલ હોય છે।
મતદાર પોતાની પસંદગી મુજબ મહત્તમ 4 ઉમેદવારોને મત આપી શકે છે. તમે તમારી પસંદગીના 1, 2, 3 કે 4 ઉમેદવારોના નામ સામેના બટન દબાવ્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈવીએમમાં નીચે ભાગે એક પીળા કલરનું રજિસ્ટર બટન છે તે આપવામાં આવેલું હોય છે. તે તમારે ફરજિયાત દબાવવાનું રહેશે. જો તમે આ બટન નહીં દબાવો તો તમારું મતદાન છે દોસ્તો તે અધૂરું ગણાશે અને વોટ તમારા રજિસ્ટર થશે નહીં. જેથી કરીને ખાસ અને મહત્વની માહિતી આવી રહી છે આપ સૌ માટે. ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે ખેડૂતોની આવક ડબલ થઈ કે ન થઈ. દોસ્તો, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. એવામાં મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક છે તે ઓછી છે. કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક ગણીએ ને દોસ્તો તો 12,600 રૂપિયા છે, જેથી તે આવક સાવ ઓછી કહેવાય. દોસ્તો, આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત છે તે ભારતની મોટા ભાગની જીડીપી છે તે પૂરી પાડે છે, છતાં ગુજરાતના ખેડૂતો છે તેમની માસિક આવક 12,600 રૂપિયા છે. એવામાં ગણીએ દોસ્તો તો આ સાવ ઓછી આવક કહી શકાય. સરકાર છે તે એમ કહી રહી છે કે ખેડૂતોની આવક છે તે ડબલ થઈ છે, પરંતુ આંકડા જોતા એવું સ્પષ્ટ થઈ રહ્યું નથી કે ખરેખર ગુજરાતની આવક છે તે ડબલ થઈ છે. જેથી સરકારે ગુજરાતના ખેડૂતો માટે કંઈક વિચારવું જોઈએ. તમારું શું કહેવું છે દોસ્તો, અમને કમેન્ટ કરીને તમે સૌ જરૂરથી જણાવજો. ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે પાકિસ્તાનના આતંકી હવે થયા સાફ. જણાવી દઈએ દોસ્તો તમને સૌને કે પાકિસ્તાનમાં આશ્રય લઈને રહેલા ભારતના દુશ્મનો પર સતત ખતરો મંડરાઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા એટલે કે LEFના સ્થાપક, સભ્ય અને કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદના અત્યંત નજીકના ગણાતા અમીર હમઝા પર લાહોરમાં જીવલેણ હુમલો થયો છે. અજ્ઞાત હુમલાખોરોએ હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું મોત છે તે નીપજ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેથી કરીને દોસ્તો પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા ભારતના દુશ્મનો પર સતત ખતરો છે તે મંડરાઈ રહ્યો છે. દોસ્તો, લશ્કરે તૈયબાના ચીફ છે તેના ખૂબ જ નજીકના માણસ ગણાતા એવા અમીર હમઝા પર લાહોરમાં જીવલેણ હુમલો થયો છે. જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ભારતના દુશ્મનો પર અત્યારે ખતરો છે તે મંડરાઈ રહ્યો છે. ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે મોદીનું જણાવ્યું છે કે સબકા સાથ સબકા વિકાસ. મોદી સરકાર આજે દેશની અડધી વસ્તીને સૌથી મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકારે આજે લોકસભામાં 3 મહત્વપૂર્ણ બિલ છે દોસ્તો તે રજૂ કર્યા છે, જેમાં મહિલા અનામત સુધારો બિલ 2026, સીમાંકન બિલ 2026 અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુધારો બિલ 2026. આ બિલોનો ઉદ્દેશ્ય છે દોસ્તો કે 2023માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં આ 3 બિલ રજૂ કર્યા છે. તેવામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારું માનવું છે કે વિકસિત ભારતનો અર્થ ફક્ત ઉચ્ચ ગુણવત્તાવાળા રેલવે, કેટલાક માળખાગત સુવિધાઓ, રસ્તાઓ અને કેટલાક આર્થિક પ્રગતિના આંકડા નથી. અમારી પાસે વિકસિત ભારતનું મર્યાદિત દ્રષ્ટિકોણ નથી. અમે ઈચ્છીએ છીએ કે સબકા સાથ સબકા વિકાસના મંત્રને વિકસિત ભારતની નીતિ નિર્માણમાં સામેલ કરવામાં આવે. સમયની જરૂરિયાત છે કે દેશની 50% વસ્તી દેશની નીતિ નિર્માણમાં ભાગ બને. આપણે પહેલાથી જ વિલંબ કર્યો છે અને ગમે તે કારણ હોય, જે પણ જવાબદાર હોય આપણે આ સ્વીકારવું જોઈએ. જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે મોદીના કહેવા મુજબ હવે સબકા સાથ સબકા વિકાસ હશે તો બધાનો વિકાસ છે તે થવો અનિવાર્ય છે. અને સાથે સાથે 3 કાયદા છે તેમાં ફેરફાર કરવામાં આવશે, જેથી કરીને મોટો ફેરફાર છે દોસ્તો તે દેશની અંદર થઈ શકે છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે હવે પૃથ્વીના વિનાશની તારીખ જાહેર કરવામાં આવી છે. જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે પૃથ્વીની એક્સપાયરી ડેટ છે તે નક્કી થઈ ગઈ છે. તમને સૌને જણાવી દઈએ કે નાસાએ પ્રિડિક્શન કર્યું છે કે પૃથ્વી પર જીવનનો અંત ક્યારે થશે. સુપર કોમ્પ્યુટરે આપી ચેતવણી, જેમાં જણાવ્યું છે કે 100 કરોડ વર્ષ પછી પૃથ્વી પર ઓક્સિજન છે તે ખતમ થઈ જશે. તમને સૌને જણાવી દઈએ કે સૂરજની વધતી ગરમી અને રેડિયેશનને કારણે માનવ અસ્તિત્વ પર તોળાતું જોખમ નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયો ચોંકાવનારો અભ્યાસ. હવામાં ઓક્સિજનનું પ્રમાણ 1%થી પણ ઓછું થઈ જવાની શક્યતા છે તે વૈજ્ઞાનિકોએ આપી છે. હવે પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પણ શોધી રહ્યા છે વસવાટ. જેથી કરીને દોસ્તો જો પૃથ્વી છે તેનો વિનાશ થાય તો તેઓ ગ્રહ શોધી રહ્યા છે જેની ઉપર જીવન છે તે શક્ય બની શકે.
વૈજ્ઞાનિકો કાઝુમી ઓઝાકી અને ક્રિસ્ટોફર માને છે કે જો આપણે સમય રહેતા અન્ય ગ્રહો પર રહેવા માટેની ટેકનોલોજી છે તે વિકસાવી લઈશું તો જ માનવતા બચી શકશે અને સાથે તેઓના જણાવ્યા મુજબ મંગળ ગ્રહ પર વસાહતો સ્થાપવાના પ્રયાસો આ જ દિશામાં એક કદમ છે, જેથી કરીને ખાસ અને મહત્વની માહિતી છે દોસ્તો તે તમારા સૌ માટે આવી રહી છે। ત્યારબાદની મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે દેશના નાના મોટા ધંધા ભાંગી પડશે। તમને સૌને જણાવીએ કે પશ્ચિમ બંગાળનું ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર અત્યાર સુધીનો સૌથી મોટો આકરો શાબ્દિક હુમલો કર્યો છે। રાહુલ ગાંધીએ સીધો આરોપ લગાવ્યો છે કે સરકારે અમેરિકાના દબાણમાં આવીને દેશના હિતો સાથે મોટી બાંધછોડ કરી છે અને પીએમ મોદી એ દેશભક્ત નહીં પરંતુ દેશદ્રોહી છે। જી હા દોસ્તો, સૌથી મોટી મહત્વપૂર્ણ માહિતી છે કે રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે પીએમ મોદી છે તે દેશદ્રોહી છે। બંગાળમાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ ભારત અમેરિકા ટ્રેડ ડીલ વેપાર કરાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે સરકારે અમેરિકા પાસેથી આશરે 9.5 લાખ કરોડ રૂપિયાની વસ્તુઓ ખરીદવાનું વચન આપ્યું છે। આટલા મોટા પાયે કરાર થવાથી અમેરિકન માલ ભારતીય બજારોમાં સુનામીની જેમ ત્રાટકશે, જેના પરિણામે ભારતના પોતાના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો પડી ભાંગશે અને આની સીધી અને ગંભીર અસર દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર પર પણ પડશે, જેનાથી રોજગારીની બહુ મોટી કટોકટી છે તે ઊભી થશે। જેથી કરીને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા આવી વાતો કહી હતી। ત્યારબાદની ખાસ માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ગામડે મોટો ફાયદો, ખુશખબર। ગુજરાતના ગ્રામ પંચાયતને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફાર બાબતોનો સમાવેશ કરાયો છે। સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીમાં જવાની જરૂર નહીં પડે અને સાથે દોસ્તો ગામડે રહેતા લોકો છે તેમનો સમય પણ બચશે અને તેમને ધક્કો પણ ખાવો નહીં પડે। જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે હવે તમારે ₹20ની ફીસ સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો, જેમાં આવકનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટી, વિદ્યાર્થીઓને લગતા પ્રમાણપત્રો છે તે ગામડેથી જ તમને મળી જશે। તમારે તાલુકાએ કે જિલ્લા કચેરીએ ધક્કો ખાવાની જરૂર પડશે નહીં, જેથી ગામડે રહેતા લોકોને મોટો ફાયદો છે દોસ્તો તે આપવામાં આવશે। તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ લોકો, તમામ ખેડૂતોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।